મિત્રો, આ શિયાર જાતનો પારો કીધેલ છે અગાઉ. તો આપણી આજે જે આપણે ખેડૂત તરીકે એક કઈ રીતે બીજ છે એ એક જીવતો જીવ છે. તો આ સૃષ્ટિની અંદર આ જીવ છે એને લાવવા માટે આપણી જે ઉપયોગી છે એ માહિતી આજે આપણે બીજ ઉત્પત્તિ માહિતી થોડીક આપીએ. તો એક અંડજ ઉત્પત્તિ છે કે ઈંડામાંથી જન્મ થાય, એક ઓરમાં ઢકાયેલ હોય એમાંથી ઓરથી જીવના સર્જન થાય, અને એક ઉભયલિંગી જીવ હોય એનાથી જીવનું સર્જન થાય. તો આ બીજથી જે સર્જન થાય એમાં આપણી કાંક ને કાંક થાપ ખાઈ જાય. તો આ 21 તારીખ મગહેરનું જે વાવેતર છે એ બપોર પછીનું અમારા ખેતરમાં છે અને મારા ભાઈના ખેતરમાં છે. તો એમાં આપણે આગળ જોઈએ તો એમાં કેવરા આવે છે ઉગવામાં. આ હેઠાની વાયરું જે છે તો કે એમાં લાઈનનો હમાર છે, ટ્રેક્ટરના પૈડ્યા પૂગે નહીં થઈ ગયા, ના ખાલી હમારી પૈડ્યાને જ ગાય. તો આમાં લગભગ 2 થી 3 હમાર દીધા, આઢાન ઉભાન ત્રાહાન વાકાન બધા હમાર જ માર્યા. તો આપણે આ જોઈએ એ આણી છે, આણે આ સિઝેરિયન કહેવાય, કે એને સિઝેરિયન કરવું પડે. એ સિઝેરિયન માટે આ ફુવારા મેલાય. એ જો ફુવારાની સગવડ ન હોય, ઉપરથી પાણી આપવાની સગવડ ન હોય તો આપણી આ મોલ છે એ નિહરે હગે નહીં, કે આ એક પ્રકારનો બીજજન્ય જીવ છે. તો આ જીવને આપણી જોવે ગયા કે એણે માથે હમારું નહીં દીધા, તો આ જીવ છે એણે મેળી કુદરતી રીતે એનો જન્મ છે એ થેગો, અને ઓલો હોય એને જન્મ કરાવવો પડે. આજુબાજુ દવાખાનું ન હોય તો એ જમીનની અંદર એ મૃત્યુ પામે હગે. તો આ છે આપણી આજની 4 પ્રકારની જે જીવની ઉત્પત્તિ વિશેની વાત. એમાં એક આ બીજ છે એ પણ જીવતો જીવ છે. તો આની ઉત્પત્તિ પણ આ રીતે થાય અને વ્યવસ્થિત બધાયનો ઉગાવ સારો થાય. હજી બાકી છે વાવણી. જય ગૌ માતા, જય ગોપાલ.